આજે ભરૂચ જિલ્લા ખાતે અમારે રસ્તા રોકો આંદોલન હતું। એ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા તમામ આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને હમણાં જ અમારે એસપી સાહેબ સાથે એક બી બેઠક થઈ અને અધિક નિવાસી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે હમણાં જ એક બેઠક થઈને અમે બહાર આવ્યા છે। ત્યારે દિન 7માં તમામ રસ્તાઓ રિપેરિંગ કરીને, જે પણ નાળાઓ તૂટ્યા છે રિપેરિંગ કરીને ભરૂચની જનતા માટે મૂકવામાં આવે એવી અમારી માંગણી છે। અને અમને આશ્વાસન મળ્યું છે કે અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય, તમામ રોડો અને નાળાઓ દિન 7માં રિપેરિંગ કરીને, રિસર્ફેસિંગ કરીને, નવા બાયપાસ આપીને કાર્યરત કરી દેવામાં આવશે। જો આમ નથી થતું તો દિન 7